નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અચેન્જ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. તમારે ધોરણ 12 પછી કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય અથવા તો તમારી કોલેજ પૂરી થઈ ગઈ હોય અને તમારે અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર એડમિશન મેળવવાનું હોય, ગુજરાત સરકાર દ્વારા તમને એડમિશન મેળવવાની છેલ્લામાં છેલ્લી તક આપવામાં આવેલી છે. એડમિશન માટેનો અંતિમ રાઉન્ડ છે એ જાહેર કરવામાં આવેલો છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ એડમિશન રાઉન્ડ વિશેની સંપૂર્ણ માહિતી જોવાના છે. ઓનલાઈન ફોર્મ ક્યારે ભરાશે, તમારે ફી કેટલી ભરવાની રહેશે, એના પછી તમારે કોલેજ પસંદગી ક્યારે કરવાની રહેશે, કોલેજમાં જઈ અને તમારે જે છે એ રિપોર્ટિંગ ક્યારે કરવાનું રહેશે, એ તમામ ઇન્ફોર્મેશન, તમારું મેરિટ ક્યારે આવશે, ઓફર લેટર કેવી રીતે ડાઉનલોડ કરવું, એ તમામ ઇન્ફોર્મેશન આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ જીકાસ સ્નાતક અને અનુસ્નાતક પ્રવેશ પ્રક્રિયા શેડ્યુલ 2026-27 ખાલી બેઠક આધારિત કાઉન્સેલિંગ VSBC અંતિમ રાઉન્ડ. CBSE બોર્ડના પૂરક પરીક્ષાના પરિણામો તથા વિવિધ યુનિવર્સિટીના સ્નાતક કક્ષાના પ્રોગ્રામમાં પૂરક પરીક્ષાના પરિણામોને ધ્યાને રાખી વિદ્યાર્થી હિતમાં ખાસ જાહેર કરવામાં આવેલો રાઉન્ડ એટલે કે CBSE પૂરક પરીક્ષાનું રિઝલ્ટ આવ્યું છે. અને ઘણી બધી યુનિવર્સિટીની અંદર જે વિદ્યાર્થી છઠ્ઠા સેમેસ્ટરની અંદર અથવા તો અગાઉના કોઈ એક સેમેસ્ટરની અંદર ફેલ હોય અને એની એટીકેટીની પરીક્ષા આપેલી હોય તો એના પરિણામો છે એ પણ જાહેર કરવામાં આવ્યા છે. તો આ તમામ બાબતોને ધ્યાનમાં રાખી સ્નાતક તેમજ MA, MCOM, MSc, MEd, MPEd, LLM, MLISC, BEd, BPEd, LLB, PG ડિપ્લોમા, PGD, ક્લિનિકલ તમામ કોર્સીસની અંદર જે છે એ એડમિશન શરૂ કરવામાં આવે છે. એટલે કે તમે ધોરણ 12 પૂરું કર્યું હોય અને કોલેજની અંદર એડમિશન મેળવવું હોય તો પણ તમારા માટે ચાન્સીસ છે. તમારી કોલેજ પૂરી થઈ ગઈ હોય અને તમારે પોસ્ટ ગ્રેજ્યુએશનની અંદર આમાંથી કોઈ પણ કોર્સની અંદર એડમિશન મેળવવું હોય તો તમામ જે છે એ કોર્સ માટે એડમિશન અત્યારે શરૂ કરવામાં આવ્યા છે. તો એના માટે તમે જોઈ શકો છો, રજીસ્ટ્રેશનની તારીખ 17/8/2026 સવારે 11 કલાકથી 23/8/2026 રાતે 12 વાગ્યા સુધી. તો 17 તારીખથી ફોર્મ ભરવાનું શરૂ થશે. એની અંદર તમારે ક્વિક રજીસ્ટ્રેશન કરવું, રજીસ્ટ્રેશન ફી ભરવી, પ્રોફાઇલ, શૈક્ષણિક માહિતી ભરવી અને યુનિવર્સિટી, કોલેજ, પ્રોગ્રામ, મુખ્ય વિષયના પ્રેફરન્સ અગ્રતા ક્રમ પસંદ કરવા, ડોક્યુમેન્ટ અપલોડ કરવા, ઓનલાઈન અરજી ચેક કરી જીકાસ પોર્ટલ પર સબમિટ કરવી. તો આ તમામ ઇન્ફોર્મેશન તમારે જે છે એ 17/8/2026 થી 23/8/2026 દરમિયાન ફોર્મ ભરી અને પ્રક્રિયા છે એ પૂરી કરવાની રહેશે. જે વિદ્યાર્થીએ અગાઉના રાઉન્ડની અંદર ભાગ લીધેલો હોય અને તેઓ એમની અરજીની અંદર સુધારા વધારા કરવા માંગતા હોય તો તેઓ પણ 17/8/2026 થી 23/8/2026 દરમિયાન આ પ્રોસેસ છે એ કરી શકશે. અગાઉના રાઉન્ડની અંદર રજીસ્ટ્રેશન કરાવેલ છે, અગાઉની અંદર કોઈ પણ યુનિવર્સિટીની અંદર પ્રવેશ કન્ફર્મ કરાવેલો હોય અને એમનો પ્રવેશ જે છે એ કેન્સલ કરાવી તેઓ તેમની અરજી એડિટ કે પ્રેફરન્સ જે છે એ ચેન્જ કરી શકે છે. અગાઉના રાઉન્ડની અંદર કોઈ પણ યુનિવર્સિટીની અંદર કન્ફર્મ કરાવવાના હોય તમે ડાયરેક્ટ જે છે એ એટલે કે અત્યાર સુધી જે પણ આટલા રાઉન્ડ થયા છે એડમિશન માટેના, એમાંથી કોઈ પણ એક રાઉન્ડની અંદર તમે એડમિશન હજુ સુધી કન્ફર્મ ના કરાવેલું અને તમે ફોર્મ ભરેલું હોય અને હવે તમે એડમિશન લેવા માંગતા હોય તો તમે જે છે એ ડાયરેક્ટ લોગિન કરી અને તમારું જે છે એ ફોર્મ કરી શકો છો. જેટલી વખત તમે તમારું ફોર્મ અનલોક કરો છો એટલી વખત તમારે તમારું ફોર્મ છે એ ફાઇનલ સબમિટ કરવાનું થશે. તો આવા તમારે જે છે એ ખાસ ધ્યાન રાખવાની છે. 17/8/2026 બપોરના 12 વાગ્યાથી 25/8/2026 યુનિવર્સિટી કોલેજના કામકાજના સમય દરમિયાન તમારી જે છે એ કન્ટિન્યુઅસ ઓફર જનરેટ થશે. દર 6 કલાકે તમારી જે છે એ ઓફર અપડેટ કરવામાં આવશે અને તમારે જે છે એ કન્ટિન્યુઅસ નવું મેરિટ લિસ્ટ બનાવી અને તમને કોલેજ ઓફર કરતી રહેવામાં આવશે. તો 17/8/2026 થી તમારે જે છે એ તમારી ઓફર ચકાસતા રહેવાનું છે. જો તમે જે કોલેજ પ્રેફરન્સ અથવા તો જે વિષય આપેલી છે, યુનિવર્સિટી આપેલી છે, કોલેજ તમને મળી જાય છે તો એ કોલેજ ખાતે જઈ તમારે ડાયરેક્ટ એના એ જ દિવસે અથવા તો એના પછીના દિવસે જે તે કોલેજ ખાતે જઈ તમારે જે છે એ એડમિશન કન્ફર્મ કરવાનું રહેશે. ડેશબોર્ડ પર લોગિન કરી તમારી જે છે એ ઓફર ચકાસવાની છે. જો તમને ગમતી કોલેજ અને યુનિવર્સિટી અથવા પ્રોગ્રામની અંદર ઓફર મળી ગઈ હોય તો તમારે જે છે એ ત્યાં ઓફર કન્ફર્મ કરવાની છે. તમારે ઓફર લેટર છે એ ડાઉનલોડ કરી લેવાનો છે. તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને જરૂરી ફી લઈ તમારે યુનિવર્સિટી કોલેજ ખાતે રિપોર્ટિંગ કરાવી OTP દ્વારા પ્રવેશ કન્ફર્મ કરાવી દેવાનો છે. 25/8/2026 રિપોર્ટિંગ કરવાનો છેલ્લો તારીખ છે. તો તમારે ડેઈલી 6 કલાકે તમારું જે છે એ પોર્ટલ ચકાસતા રહેવાનું છે. દર કલાકે જે છે એ ઓફર અપડેટ કરવામાં આવશે, નવું મેરિટ લિસ્ટ આવશે અને તમને કઈ કોલેજ મળી શકે છે એ તમામ ઇન્ફોર્મેશન તમને જે છે એ આપતી રહેવામાં આવશે. તમે ફોર એક્ઝામ્પલ સવારે 9 વાગે જે છે એ તમારી કોલેજની પ્રેફરન્સ ચેન્જ કરી છે તો સવારે 11 વાગે તમને જે છે એ ખબર પડી જશે કે કઈ કોલેજની અંદર તમારું એડમિશન બની શકે એમ છે. સવારે 11 વાગે તમને જે કોલેજ જોતી હોય એ ના મળે અને તમે ફરીથી તમારી અરજી એડિટ કરીને ફાઇનલ સબમિટ કરો છો તો સાંજે 3-4 વાગે તમને ખબર પડી જશે કે કઈ કોલેજની અંદર તમારું એડમિશન થઈ શકે એમ છે અને તમને કન્ટિન્યુઅસ ઓફર લેટર આપતા રહેવામાં આવશે. તો તમારે સિમ્પલી આ ઓફર લેટર ડાઉનલોડ કરી કોલેજ ખાતે જઈ એડમિશન મેળવી લેવાનું રહેશે. સ્નાતક અને અનુસ્નાતક બંને માટે તમે જે છે એ એડમિશન લઈ શકો છો. કન્ટિન્યુઅસ ઓફર ચાલશે. રાઉન્ડ વિશે અહીંયા જે છે એ ઇન્ફોર્મેશન આપેલી છે જે આપણને દર વખતે જે રાઉન્ડ હોય છે એ જ પ્રમાણે છે. તો આ તમામ ઇન્ફોર્મેશન હું આશા રાખું છું કે તમને જે છે એ ખબર જ હશે. વાત કરી દઈએ જનરલ કેટેગરીની અંદર તમે પહેલી વાર ફોર્મ ભરતા તો તમારે 300 રૂપિયા, SC, ST, SCBC, OBC
ઈડબ્લ્યુએસ અને દિવ્યાંગ ઉમેદવારો જે છે એ 150 રૂપિયા ફી ભરવાના રહેશે. આ ફી તમને કોઈ પણ સંજોગોની અંદર પરત કરવામાં આવશે નહીં. બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીની અંદર પણ તમે જો બીએડ ની અંદર એડમિશન મેળવવા માંગતા હોય તો એના માટે પણ ફોર્મ ભરવાનું અત્યારે શરૂ થયું છે. કયા કયા પ્રશ્નો પૂછવામાં આવે છે એ તમામ ઇન્ફોર્મેશન આપેલી છે. તો આ પીડીએફ છે એ તમને ટેલિગ્રામ ચેનલની અંદર મળી જશે. તમે આ તમામ બાબતો જે છે એ વિગતવાર અભ્યાસ કરી અને ઇન્ફોર્મેશન મેળવી શકો છો. ધોરણ 12 પછી તમારે જે છે એ કોલેજની અંદર એડમિશન મેળવવાનું હોય તો તમારે અંડર ગ્રેજ્યુએટ રેગ્યુલર છે એ સિલેક્ટ કરવાનું છે. જો તમે બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીમાંથી ભણવા માંગતા હોય તો તમારે અંડર ગ્રેજ્યુએટ ફોર BAUU ડિસ્ટન્સ લર્નિંગ BAOU ડિસ્ટન્સ લર્નિંગ એ સિલેક્ટ કરવાનું છે. પોસ્ટ ગ્રેજ્યુએશન કરવા માંગતા હોય તો તમે જે છે એ આ પ્રમાણે સિલેક્ટ કરી શકો છો. બીએડ કરવા માંગતા બીએડ એમએડ પોસ્ટ ગ્રેજ્યુએટ રેગ્યુલરની અંદર તમે જે છે એ MA MCOM એ પ્રમાણેનો જે છે એ કોર્સ કરવા માંગતા હોય તો પોસ્ટ ગ્રેજ્યુએટ રેગ્યુલર ઇન્ક્લુડિંગ પીજી ડિપ્લોમા એ કરવાનું છે. બાકી બીએડ કરવા માંગતા હોય તો બીએડ એમએડ LLB આ પ્રમાણે અલગ અલગ ઓપ્શન છે એ તમને મળી જશે. ક્વિક રજીસ્ટ્રેશન કરતી વખતે આ તમામ મુદ્દા છે એ તમારે ધ્યાનમાં રાખવાના છે. તો મિત્રો આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે પોસ્ટ ગ્રેજ્યુએશન અને અનુસ્નાતક એડમિશન માટે ફરીથી ફોર્મ ભરવાનું શરૂ થયું છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો વિડીયો તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.